ભાજપમાં નવા જોડી, કૌભાંડી નેતા ફરી આવ્યા। વિજાપુરમાં પૂર્વ ધારાસભ્ય સીજી ચાવડાના ભાજપ પ્રદેશથી ઉત્તર ગુજરાતના રાજકારણમાં નવા સમીકરણો રચાયા છે। સીજી ચાવડાને આવકારીને ભાજપે કોંગ્રેસ કમિટીએ ક્ષત્રિય સમાજની વોટ બેંક જૂટવી લીધી છે, જ્યારે સરકારી અગ્રણી અને પૂર્વ ગૃહ રાજ્યમંત્રી વિપુલ ચૌધરીને હાજર રાખીને ઉત્તર ગુજરાતના ઓબીસી મતદારો અંક કરી લીધા છે। મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને પાટણ જિલ્લાના ઓબીસી મતદારો ઉપર વિપુલ ચૌધરીનો પ્રભાવ હોવાથી લોકસભા ચૂંટણીમાં મોટો ફાયદો થવાની શક્યતા છે। હાલ વિપુલ ચૌધરી અર્બુદા સેનાના નામથી સામાજિક સંગઠન ચલાવે છે, જેની સાથે મહેસાણા સહિત 10 જિલ્લાના અગ્રણીઓ જોડાયેલા છે। મતદારો ઉપર પ્રભાવની દ્રષ્ટિએ પણ વિપુલ ચૌધરી મહેસાણા ઉપરાંત બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને પાટણ જિલ્લા ઉપર પ્રભાવ ધરાવે છે। ઉત્તર ગુજરાતની સહકારી સંસ્થાઓ, સામાજિક સંગઠનો અને ઓબીસી મતદારો ઉપર પકડ ધરાવે છે। ઉત્તર ગુજરાતની લોકસભા બેઠકોમાં પરિણામ ઉપર અસર કરવાની તાકાત ધરાવે છે। દૂધસાગર ડેરીના કૌભાંડમાં ધરપકડ બાદ વિપુલ ચૌધરી ભાજપથી નારાજ હતા। ગત વિધાનસભાની ચૂંટણીમાં અર્બુદા સેના બનાવીને ભાજપને પડકાર ફેંક્યો હતો અને લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં સક્રિય થવા અંગે કરેલા સવાલના જવાબમાં તેઓએ સક્રિય હોવાનું જણાવ્યું હતું। ધન્યવાદ।